જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આપણે એચકે ઓફિશિયલ પાટણ અને એચકે વ્લોગ બે ચેનલોમાં બહુ જ કોમેન્ટો આવી છે કે તમે કરણની ખબર લેવા જો અને કરણને શું થયું છે અને કેટલા દિવસમાં વ્લોગ પાછા આવશે અને ઘણા બધા પ્રશ્નો છે તમારા બધા લોકોના, બરાબર? તો એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે હવે હું પોતે સમાચાર લેવા દવાખાને જોત તો પણ લાઈવ કેમેરાની હોમે કરણને બિહારી અને આપણે કરણને પૂછી લઈએ કે કઈ રીતનું કરણને જે પ્રોબ્લેમ છે એ શું છે અને કેટલા સમયમાં વ્લોગ એ રિટર્ન ચાલુ કરશે, બરાબર? તો એ બધું જોવા માટે તમે જોડી રહેજો એ વ્લોગમાં, બરાબર? અને સપોર્ટ કરતા રહેજો. આપણે હાલ એચકે ઓફિશિયલ પાટણ ચેનલમાં વ્લોગ બંધ છે પણ એચકે વ્લોગ એ ચેનલમાં વ્લોગ કન્ટિન્યુ આવે છે અને વ્લોગ હું બનાવું તો તમે એમાંય સપોર્ટ કરતા રહેજો, બરાબર? તો હવે આપણે જઈએ કરણના ઘરે અને લાઈવ કેમેરાની આગળ પૂછી લઈએ કે એને શું દુઃખ છે, કેટલા સમયમાં એ ઠીક થાય અને કેટલા સમયમાં વ્લોગ રિટર્ન નાખવાનું ચાલુ કરશે, બરાબર? તો એ બધું જોવા માટે તમે જોડાઈ રહો વ્લોગમાં. તો મિત્રો આપણે કરણના ઘેર આવી ગયા છીએ અને કરણ ઘરમાં આરામ કરે છે અને આપણે કરણને રૂબરૂ જ પૂછી લઈએ કે એને શું તકલીફ છે, કેટલા દાડા એને હમું થાય અને કેટલા દિવસ પછી એ વ્લોગ ચાલુ કરશે. તો બધું આપણે એને લાઈવ પૂછી લઈએ, બરાબર? કેમેરાની હોમે જ. કરણ કેવું છે? કે સારું છે ને? હા, એ તો દેખાય. તો બેઠો થઈ જાય. હા, તો હવે જો ઊંઝે કદાચ કોમેન્ટો તું વાંચતો હશી, તને ખબર હશે મને ખબર છે કે આપણે બે ચેનલોમાં કોમેન્ટો બહુ આવે છે કે કરણને શું થયું હોય, કેટલા દાડે હમું થાય, તો એ બધું તારા મોઢે જ કહી દે. હાલનું જ કહું કે પહેલેથી સ્ટાર્ટ કરી દઉં? હા, હાલનું જ કહું પહેલેથી? ના, બધું કહી દે, A to Z. કહું? હવ. જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. કેટલા દિવસે ખબર હે? 2-3 દિવસે બ્લોગ બનાવ્યો કંઈ જપ્તો થતી નહીં, પણ ઠીક નહીં એટલે બનાવી ગયા તો નહીં. એના રોજની અમને ટેવ પડી જઈ કે સવાર ઉઠ્યા એવા ગુડ મોર્નિંગ થી આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ, બરાબર? પણ આગળ વિડીયોમાં મેં છેલ્લે વિડીયો બનાવ્યો તો એવું કીધું કે અમારો છેલ્લો બ્લોગ છે અને થોડા દિવસ બંધ રહે, બરાબર? એટલે આ બ્લોગ બનાવતો નહીં. હવે એમાં પ્રોબ્લેમ એવો હતો મને કે 2023માં ભાઈ કમરથી આપણે થોડું નેચરના બાકી મારી ગઠ જેવું થયેલું હતું, ફીલ જેવું હતું ને? હોવા એમાં ચેકો કરાયો હતો અને એમાંથી બધું પરું બહાર કાઢી દીધું એ વખત, બરાબર? એટલે એ વખત તો ઓપરેશન જેવું કર્યું હતું ને ઠીક થઈ ગયું હતું. પણ એના પછી પાછું 12 મહિના થયા એટલે ફેર જેવું ભરાણું, ફેર ફૂલ્યું પાછું અચાનક